હેલો નમસ્કાર સરળ એફ ટીમ તમારું સ્વાગત કરે છે કોમિન ફ્યુચર્સ કહેતા કે જીરાના વાયદા અને જીરાના ભાગની અંદર માહિતી લઈએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક અવશ્ય કરો। ખેડૂતોની ફરમાઈશ ઉપર આ જીરુનો ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે કારણ કે આગળ ભાગમાં આપણે માહિતી આપી હતી નવેમ્બર મહિનાની અંદર કે જીરુની જે આવક છે અને આવક પ્રમાણમાં જીરુના ભાવ છે એની અંદર લાંબો મોટો સુધારો અથવા તો મોટો ઉછાળો આવવો શક્ય નથી। ત્યારે પણ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો છે ચેનલના માધ્યમથી અથવા તો ન્યૂઝ મીડિયાના માધ્યમથી કાંઈ પણ રીતે સોર્સથી જાણી સમજી અને 10,000 કે 10,000ના ઉપરના ભાવ છે પ્રતિ મણના જીરુની અંદર થઈ જાય એવી આપણને વારંવાર કોમેન્ટ કરતા જ્યારે પણ આપણે ભાગ રજૂ કરીને સિઝનની શરૂઆતમાં મધ્યમાં છતાં આપણે કહેતા હતા કે 5,000 થી 6,000 કે 6,200-300 રૂપિયા સુધી છે ઊંચામાં બજાર મળે તો તમારે વેચાણ કરતું રહેવાનું છે। 25% કરો અથવા 50% કરો પણ 5,000 થી ઉપરના ભાવ કહેતા કે 5500 થી લઈને 6200 વચ્ચે છે વેચાણ કરતું રહેવાની આપણે ચર્ચા વારંવાર ભલામણ કરેલી છે। છતાં પણ આજે ફરીવાર ભાગ રજૂ કરવામાં આવ્યો છે એની અંદર આપણે ચર્ચા કરીએ તો સવારે માહોલ જીરુની બજારમાં વિલંબિત વાવણી અને મજબૂત નિકાસ માંગ વચ્ચે જીરાના ભાવમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો। દિવસના ઊંચા તાપમાન અને નબળા અંકુરણને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં વાવણીના વિલંબના કારણે જીરાના ભાવમાં 0.34% વધારો થયો અને 25,340 પર સ્થિર ભાવ જોવા મળતા હતા। ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતમાં 25 નવેમ્બર સુધીમાં માત્ર 57,915 હેક્ટરમાં જ વાવેતર નોંધાયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 2.44 લાખ હેક્ટર કરતા નોંધપાત્ર રીતે ઓછું છે। ગયા વર્ષે મિત્રો છે 2.44 લાખ હેક્ટરમાં અત્યારના સમય પ્રમાણે છે 25 નવેમ્બર સુધીમાં વાવેતર નોંધાવવામાં આવ્યું હતું એની કરતાં ઘણું બધું ઓછું છે। માત્ર 57,915 હેક્ટર જ છે વાવેતર અત્યાર સુધીમાં જોવા મળ્યું છે। અને જોઈએ તો આ રાજ્યના માત્ર 3.81 લાખ હેક્ટરમાં સામાન્ય જીરાની વાવણી વિસ્તારમાં માત્ર 15% જ અત્યારે હાલ દર્શાવી રહ્યો છે। આ આંકડો છે માત્ર 15% વાવેતર થયું હોય એવું હાલ ગઈ સિઝનની સરખામણીમાં દર્શાવી રહ્યું છે। અને એ પ્રમાણે જોઈએ તો રાજસ્થાનમાં ઉત્પાદનમાં પણ છે 10 થી 15%નો ઘટાડો થવાની ધારણાઓ બનેલી છે જેનાથી પુરવઠાની ચિંતા અત્યારે હાલ વધી રહી છે। એના લીધે ઉછાળો છે તમને વારંવાર વધતી આવકના સામે પણ ક્યારેક ઉછાળો આવતો જોવા મળે છે। જ્યારે ભારતનું જીરું ઉત્પાદન 2023-24માં વધીને 8.6 લાખ ટન થયું હતું જે અગાઉના વર્ષે કહેતા કે આગળનું જે 2022-23નું વર્ષ હતું એમાં છે 5.77 લાખ ટન થયું હતું એમાં 2023-24માં વધીને 8.6 લાખ ટન થયું હતું અને જે વધતા વાવેતરને કારણે જોવા મળ્યું હતું। અને એ પ્રમાણે જોઈએ તો આ સિઝનમાં વિલંબિત વાવણી અને ઓછા વિસ્તારમાં વાવેતર ઘટવાને કારણે છે ઉત્પાદનમાં 10 થી 15%નો ઘટાડો અત્યારે હાલ છે જોવા મળી રહ્યો છે। તો ઉત્પાદન અને વાવેતરની આપણે ચર્ચા કરીએ એવી રીતના જોઈએ તો નિકાસના મોરચે ભારત સૌથી વધુ સ્પર્ધાત્મક સપ્લાયર છે જેની કિંમત ટન દીઠ $3,050 છે જેની ચીનની જીરું કરતાં નોંધપાત્ર રીતે સસ્તી છે। ભારતીય જીરુની જે સપ્લાય છે એ સસ્તી ચીન કરતાં છે જોવા મળી રહી છે। અને આગળ પણ આપણે સમજાવ્યું હતું કે ચીનની સ્પર્ધામાં છે ભારતનું જીરું સસ્તું છે એના લીધે છે ભારતનું નિકાસનું પ્રમાણ પણ છે આ સિઝનમાં વધી શકે છે। એપ્રિલ-સપ્ટેમ્બર 2024 માટે જીરાની નિકાસ વાર્ષિક ધોરણે 70% વધીને 1,49,249.51 ટન જે મસાલા વિભાગના આંકડા પ્રમાણે આપણે જોઈએ તો 70%નો વધારો દર્શાવવામાં આવ્યો છે 2024ના સપ્ટેમ્બર એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન જેમાં સપ્ટેમ્બરની નિકાસ અગાઉના વર્ષ કરતાં 162.34% વધીને બજારને ટેકો આપતા મધ્ય પૂર્વમાં તહેવારોની સિઝન અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે ખાસ કરીને યુરોપ અને ચીનમાંથી આંતરરાષ્ટ્રીય માંગ વધી છે કારણ કે એક બાજુ ઉત્પાદન ઊંચું હતું અને ભારતની નિકાસમાં છે ભારતના ભાવ છે ચીન કરતાં નીચા હતા એના લીધે નિકાસમાં આ સિઝનમાં વધારો જોવા મળ્યો છે। અને એ પ્રમાણે આપણે વારંવાર કહેતા આવ્યા છીએ કે જ્યારે 5,000 ઉપરના ભાવ તમને જોવા મળે પ્રતિ મણના ત્યારે તમારે વેચવાલી કરવી જોઈએ। 5,000 થી 6,000ની રેન્જમાં 5,500 મળે 5,700 મળે કે 6,000 મળે કે 6200 તમારા જીરું પ્રમાણે તમને ક્વોલિટી પ્રમાણે જે ભાવ અપાતા હોય પણ 5,000ની ઉપરનું વેચાણ છે તમારે કરતું રહેવાનું છે। બજાર જ્યારે તમને ઉચકાતા છે વારંવાર 5,000 કે 5,500 કે 6200 સુધી બજાર જાય છે તો ત્યાં ટકવાનું નથી ફરીવાર બજારને નીચું જ આવવું પડે છે એટલા માટે આપણે વારંવાર ઉછાળે વેચવાનું કહેતા હોઈએ છીએ કારણ કે જીરુનું ઊંઝા ગંજ બજારની અંદર જે જોઈએ તો 15,000 14,000 12,000 બેગનું ડેઇલી આગમન છે જોવા મળે છે જીરુમાં અને એ પણ આખા નવેમ્બર મહિના દરમિયાન છે આગમન જોવા મળ્યું છે એના લીધે બજાર ઉપર વધારે દબાણ બનેલું રહ્યું અને બજાર ઉપર તેજીની શક્યતાઓ છે નવેમ્બર મહિનામાં પણ ઘટેલી જોવા મળી। જીરું વાયદાને ટેકનિકલ રીતે સમજીએ અત્યારે તો માર્કેટમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું જેમાં ઓપન ઇન્ટરેસ્ટ છે 8.36% ઘટી અને 1941 કોન્ટ્રાક્ટ પર આવી ગયો હતો કારણ કે ભાવમાં 85 રૂપિયાનો વધારો થયો હતો। જીરાના 24,980 પર સપોર્ટ મળી રહ્યો છે જીરાના વાયદામાં જેમાં સંભવિતપણે 24,600 ની નીચેની સપાટીની વિરામ છે અને રેઝિસ્ટન્સ જોઈએ તો 25,610 પર જોવા મળે છે। આ સ્તરથી ઉપર જવાથી ભાવમાં 25,900 ની સપાટી
બતાવી શકે છે, પણ બજારની અંદર હાલની સ્થિતિ જોઈએ તો જીરુની અંદર 4,000 રૂપિયાથી લઈને વધારે 5,000ની વચ્ચે વેચાણ છે જીરુની અંદર છે. આખી સિઝન દરમિયાન સરેરાશ ભાવનો આંકડો આપણે કાઢીએ તો આપણને એ જ ભાવ છે ખેડૂતોને વધારે પડતો મળતો હોય ક્વોલિટી વાઇઝ એ પ્રમાણે આપણને જોવા મળ્યો છે, જેમાં 5500, 6,000 અથવા તો 5,000 ઉપરના ભાવ છે. અમુક ખેડૂતોએ લીધા છે, અમુક ખેડૂતોની કોમેન્ટો પણ અમારા ભાગ આગળના જોયા બાદ આવતી હતી અને એ બાદમાં કહેતા પણ હતા કે અમે તમારા કીધા પછી છે વેચાણ કર્યું અને 6,000 કે 6,200 રૂપિયા સુધીના પણ ઊંચા ભાવ લીધેલા છે. પણ આપણે તમામ ખેડૂતો સરેરાશ ભાવમાં જે પણ વેચાણ કરતા હોય છે એની આપણે ડિટેલ અહીંયાથી આપતા હોઈએ છીએ, કારણ કે થોડા ખેડૂતો ઊંચા ભાવ લઈ લે અને ઘણા બધા ખેડૂતો છે નીચા ભાવમાં વેચાણ કરી દે, તો આપણે સરેરાશ ભાવ છે ખેડૂતો માટે જે કહેતા હોઈએ છીએ અહીંયાથી કે વેચાણ માટે આ ભાવ વધારે પડતો ખેડૂતોને મળ્યો છે. અને આપણે વૈશ્વિક બજારનો જ્યારે સર્વે જીરુની અંદર શરૂઆતમાં કર્યો હતો એમાં પણ આપણે 4,000 થી 5,000ની વચ્ચે સિઝન દરમિયાન બજાર છે વારંવાર જોવા મળશે એવી પણ આપણે ધારણા મૂકી હતી અને આગાહી પણ એવી આપણે કરી હતી ભાવની. પણ ઊંચામાં ભાવ છે 5,000 કે 5500, 6200 સુધી જઈ શકશે, પણ ત્યાંથી પરત ભાવને છે નીચું આવવું પડશે એવી આપણે વારંવાર આગળના ભાગોમાં પણ ચર્ચા કરેલી, છતાં પણ આજે ભાગની અંદર રજૂઆત ખેડૂતોની હતી એ સ્વીકારી અને ભાગ આપણે તમારી સામે રજૂ કર્યો છે. એની અંદર આપણે ભાવની ચર્ચા કરીએ તો ડિસેમ્બરના એન્ડિંગમાં ફરીવાર છે વાવેતર વિસ્તારના આંકડા વારંવાર આવતા જોવા મળશે અને વાવેતર વિસ્તારમાં આપણે આગળ ચર્ચા કરીએ એમ વિલંબના કારણે થોડો ઘણો ઉછાળો બજારમાં જોવા મળશે અને એના લીધે છે પ્રતિ ક્વિન્ટલ 25,000ના ભાવ ક્રોસ કરે અને પ્રતિ મણ એટલે કે 5,000ના ભાવ 20 કિલો એ ભાવ છે ક્રોસ કરે. 5500 આજુબાજુ જ્યારે ભાવ તમને જોવા મળે અથવા તો 5500ની આજુબાજુ 5,000 થી 5500ની વચ્ચે તમે વેચાણ કરી શકો. 5500 થી વધીને 5800 એ ભાવ પહોંચ્યા હોય તો પણ વેચાણ કરી શકો, પણ 5800 સુધીના બજારમાં તમારે વેચવાલી કરવાની રહેશે, કારણ કે ઉત્પાદનમાં ઘટાડો થવો અથવા તો ઉત્પાદનમાં ઘટાડો છે આગળ છે નવી સિઝનમાં કેવો આવે છે એના ઉપર છે આંકડા વધઘટ જોવા મળે અથવા તો 6,000 ઉપરના ભાવ છે એના ઉપર જોવા મળે તો એ વધારે ટાઈમ ટકી નહીં શકે, કારણ કે 5800, 6,000 ઉપરના ભાવ કદાચ જોવા મળે જીરુની અંદર તો વેચવાલીનું પ્રમાણ પણ જૂના જીરુનું છે વધી શકતું હોય છે. એના લીધે તમે ઊંચા ભાવ લેવા માટે તત્પર હોવ છો, પણ બજારને ત્યાં ટકવા માટે છે થોડો ટાઈમ વિતાવવો પડે. ટાઈમ વિતાવે નહીં અને ભાવ ઘટી જતા હોય તો તમે વેચાણ ના કરી શકો. એટલા માટે જરૂરિયાતવાળા અત્યાર સુધીમાં જે પણ 25% કે 50% ખેડૂત મિત્રોએ વેચાણ કર્યું હોય અથવા તો અમુક 100% સ્ટોક કરીને બેઠા હોય જે પણ ખેડૂત મિત્રો પોતાના જીરુનો, તો એને તો અત્યારે હાલ 5,000ની ઉપરની સપાટી ક્રોસ કરે અને 5,000 ઉપરના ભાવ તમારી ક્વોલિટી પ્રમાણે તમને ઉપરના 5500 મળે, 5200 મળે કે 5300 મળે તમારે વેચાણ કરવું જોઈએ, કારણ કે ભાવની ઉપર વધારે પડતી તેજી અથવા તો વધારે પડતી નવી સુધારાની ચાલ છે લાવવા માટે ઘણા બધા કારણો જવાબદાર બનતા હોય છે. અને અત્યારે હાલ જોઈએ તો બમણું ઉત્પાદન અને બમણું વાવેતરને કારણે છે ભાવ છે જીરુનો દબાઈ ગયેલો હતો અને ભાવ છે આગામી વિદેશોમાં જ્યારે આપણું નિકાસ જોવા મળે છે એમાં પણ છે ભાવ ઘટીને નિકાસ થઈ રહી છે. ચીન છે સામે, તો ચીનની અંદર ભાવ ઊંચા છે આપણી ભારતીય જીરું કરતાં, તો એ ક્યારે ઊંચા હોય છે જ્યારે જીરું છે ભારતમાં ઉત્પાદન વધી રહ્યું છે અને ઊંચા ભાવે જીરું નિકાસ થતું નથી અને નીચો ભાવ કરીને જીરુની નિકાસ થતી હોય છે, ત્યારે બજાર છે તમને પણ જીરુમાં નીચું વેપારીઓ આપી રહ્યા હોય છે. એવી રીતના વરિયાળીમાં પણ ઊંચું ઉત્પાદનને કારણે છે ભાવ દબાયેલો રહ્યો, આખી સિઝન દરમિયાન છે વધારે નવો ઉછાળો જોવા ન મળ્યો અને જોઈએ તો જીરુની અંદર પણ છે આપણે સિઝન દરમિયાન છે એવું જોવા મળ્યું, છતાં પણ અત્યારે હાલ 5,000 ઉપરના ભાવ છે ડિસેમ્બરના એન્ડિંગમાં તમને આખા ડિસેમ્બર મહિનાની અંદર તમને ગમે ત્યારે જોવા મળી શકે છે. એમાં ડિસેમ્બરના એન્ડિંગમાં વધારે પડતું મહત્વ ઊંચા ભાવનું રાખવું જરૂરી છે, કારણ કે જ્યારે વાવેતર, ઉત્પાદન, કાપ અને આ તમામ મુદ્દાઓ ઉપર છે બજાર ઉપર એકવાર છે રિકવરી તેજીની જોવા મળી શકે છે અને એના ઉપર છે તમારે વેચવાલી કરવાની રહેશે. હવે મળીએ નવા ભાગ સાથે. ચિંતા હોય તો કોમેન્ટ કરજો, એના ઉપર અમે ફરીવાર ભાગ લાવશું. હું રામભાઈ રજા લઉં છું. તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.